જે આજે ઇંગ્લિશ મીડિયમમાં આપણે આપણા બાળકોને ભણાવીને માઇકલ બનાવીએ છે ને, એને માધા કરીને અહીંયા લાવજો અને મૂવી બતાવજો. એક અનુભૂતિ થઈ કે ગુજરાતી ફિલ્મ વિશેનો આપણો એક જે માઇન્ડસેટ હતો ને, એ આજે શાસને બદલાવી દીધું છે. તો સૌપ્રથમ તો આપણી માટે ગુજરાતી તરીકે ગૌરવની વાત છે. શોભે એવી આ કથા, પટકથા અને એના સંવાદ મને ખૂબ ગમ્યા છે કે આપ અને આપના પરિવારજનો સાથે આ પિક્ચર જોવા જેવું ખરું. ને ખરેખર આ હિંમતને દાદ દેવી પડે, કારણ કે આ વિષય સાથે આવવું ને એ બહુ અઘરી વાત છે. હું દરેક સભ્યોને વિનંતી કરું છું કે પોતાના સોશિયલ મીડિયાના પેજ ઉપર આની સ્ટોરી જે પણ તમને લાગ્યું હોય એનો રિવ્યુ અચૂક આપજો. થેન્ક યુ. ઘણો હાલ લાવવો છે, મોકો છે આપણા ગુજરાતીને માણવાનો. જેની લેંગ્વેજ છે પ્યોર તળપદી, થોડીક હિન્દીમાં કહેવાય તો છુલિયા. ખરેખર તમામ મિત્રોએ જેના ઘરે બાળકો હોય એને સાથે લઈને જોવા જવું જોઈએ એ હું અપીલ કરું છું. થેન્ક યુ. એવું કહેવાય કે માણસનો પ્રકૃતિ સાથેનો સંબંધ અને માણસ અને પ્રકૃતિ એકબીજાને કઈ રીતે પૂરક છે એ સમજવું હોય ને, તો આ મૂવી ખાસ આપણે આપણા મિત્રોને પરિવારને કહેવું જોઈએ. ખૂબ સરસ મૂવી છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ને શાસનની ખમીરવંતી વાતો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને જેમણે લખ્યું છે એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. એના શાસનનું જે બતાવ્યું કે શાસન, તો એમાં બહુ મજા આવી અને આ મૂવીને અમે પણ ઘણો સપોર્ટ કરશું. અને પ્રકૃતિ, પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો જે સમન્વય છે ને, મેં આમાં જે પ્રેમ છે ને એ જોયો અને મને ખૂબ જ સારું લાગ્યું કે આવું એક જળ વસ્તુને ચૈતન્યનું રૂપ આપીને આવું મૂવી બનાવ્યું. આ ચેતન ધાનાણીનો અભિનય પણ એટલો બધો મસ્ત છે. પણ આ પિક્ચર જોયા પછી છે ને હવે નેહડા પદ્ધતિ રહેવા જવું છે નક્કી કર્યું છે. આ ફાઇનલ છે.